તો અમે આવી ગયા છે માધવપુરમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિરે। અહીંયા મસ્ત વિશાળ જગ્યા છે, નાળિયેરીનો બગીચો અને બધું કેવું સરસ છે। પછી અમે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા। શિવને સમજવા હોય તો બસ ખાલી આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાયનો જાપ કરો। આ જાપમાં શાંતિ છે, શક્તિ છે, ભક્તિ છે અને જીવનનો સાચો માર્ગ પણ છે। મન પ્રસન્ન થઈ ગયું શંકર ભગવાનનો શણગાર જોઈને। અને આ જગ્યા ઉપર આખો શ્રાવણ મહિનો શિવ મહાપુરાણ કથા વાંચવાની ચાલુ હોય છે। અહીંયા 12 જ્યોતિર્લિંગના નામ લખેલા છે, શિવજીના 108 નામ પણ લખેલા છે। આ જગ્યા ઉપર અમને મમ્મી લઈ આવ્યા છે। આમ તો ચોરેશ્વર, ભુલેશ્વર એ પણ અમને મમ્મીએ જ સજેસ્ટ કર્યું હતું અને ખરેખર બધી જગ્યાએ અમને બહુ જ મજા આવી। થોડીક વાર થઈ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે અહીંયા બાકડા ઉપર બેસી ગયા। મમ્મી કેળા લઈ આવ્યા હતા સાથે, અમે બધીએ કેળા ખાધા અને અહીંયા એક બાપા હતા ને શ્યામને તો મજા આવી ગઈ એની સાથે સત્સંગ કરવાની। એ બાપા ચલમ પીતા હતા અને શ્યામ છે ને ચલમ વિશે જાણકારી લેતા હતા બાપા પાસેથી। બાપા કહેતા હતા બીડી કરતા ચલમ સારી, આમાં ગોળ ને કંઈક નાખેલો હોય ને શું એવું બધું મારી સમજથી તો બહાર હતું। બાપાએ ચલમનો કાંટો ચડાવીને અમને પ્રસાદી રૂપે ચા પીવડાવી। મેં પણ ના નો પાડી, ચા પીધી તો ખરી પણ જીભ ત્રમત્રમી ગઈ। એક તો હું ચા પીતી ન હતી, ખબર ન પડે। બસ પછી થોડી જ વારમાં અમે નીકળી ગયા પાછા ઘરે આવવા માટે। મજા આવી ગઈ આ જગ્યા ઉપર વિઝિટ કરીને। આવા મુમેન્ટ્સ જ લાઈફને ખાસ બનાવે છે। રાત્રે તો આજે પણ મારે કાલની જેમ રોટલી બનાવવી પડી। અડધા લોકો આઠમ રહ્યા હતા અને અડધા નહોતા રહ્યા એટલે, પણ પછી શાક નો બનાવવાનું હોય, દહીં સાથે ખાઈ લઈ। જેટલા લોકોને ફરાળ કરવાનું હતું એ લોકો માટે ચિપ્સ બનાવી, થોડીક સૂકી ભાજી હતી, દૂધ કેળા ને એવું બધું ફરાળ કરી લીધું। પણ ટાઈમે જ પાછી લાઇટ વહી ગઈ, અડધી ચિપ્સ પાછી ગેસ ઉપર કરી। ખ્યાતિબેન આવ્યા હતા તો અમે બે જ બાકી હતા, પછી અમે પણ ફરાળ કરવા બેસી ગયા। 12 વાગે અમે કૃષ્ણ જન્મમાં ગયા, લાલાને ઝુલાવ્યો। તો આવી રીતે અમારો આઠમનો દિવસ પસાર થઈ ગયો। બાય બાય, જય શ્રી રામ, લાઈક શેર સબસ્ક્રાઇબ।